ધારો કે તમે ટ્રેડ કર્યો અને તે ટ્રેડની કર્યાની 1 જ મિનિટની અંદર તમને 3% પ્રોફિટ મળી રહ્યો છે. હવે મોટો પ્રોફિટ મેળવવા માંગો છો તો 3% સાથે ખુશ તો થશો નહીં, એટલે તમે એ ટ્રેડમાં રહો છો અને 15 મિનિટ પછી તમે જોવો છો કે તમારો 3%નો નફો હતો એ 10%ના નુકસાનમાં ફેરવાઈ ગયો છે. તો ઘણા બધા ટ્રેડર સાથે આવું વારંવાર થાય છે. હું કહીશ મોટા ભાગે આવું જ થાય છે. પહેલાં તમે નફો જુઓ અને પછી તે નુકસાનમાં ફેરવાઈ જાય છે. તેથી આ સમસ્યાને જોતા ટ્રેડર્સે વિચાર્યું કે મોટા મોટા નફા લેવાનું છોડીને નાના નફા ઉપર ધ્યાન દેવું જોઈએ અને પછી સ્કેલ્પિંગ ટ્રેડિંગનો જન્મ થયો. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે સ્કેલ્પિંગ ટ્રેડિંગ શું છે, તેની પાછળના લોજિક શું છે, તેના ફાયદા શું છે, જોખમ શું છે અને તેની સ્ટ્રેટેજી કઈ યુઝ કરવી જોઈએ અને સફળ સ્કેલ્પર બનવા માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે જોઈએ કે સ્કેલ્પિંગ ટ્રેડિંગ કોને કહેવાય. તો સ્કેલ્પિંગ ટ્રેડિંગ જોવા માટે હું તમને ચાર્ટ ઉપર લઈને બતાવીશ કે ચાર્ટ ઉપર તમે જોઈ શકો છો કે જે મોટા ટ્રેડર હોય છે એ કેવું કરે છે કે અહીંયાથી એને સપોઝ કે ટ્રેડ લીધો, અહીંયાથી ટ્રેડ લીધો તો મોટા પ્રોફિટ લેવાની ટ્રાય કરતા હોય છે. બટ સ્કેલ્પર કઈ રીતે ટ્રેડિંગ કરે છે? સ્કેલ્પરનું એક જ લક્ષ્ય હોય છે કે નાના નાના પ્રોફિટ લેવાના હોય. સપોઝ કે એને અહીંયાથી ટ્રેડ લીધો તો અહીંયા એક્ઝિટ કરી દેશે, પછી પાછો જો બીજી સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ મળશે તો પાછો અહીંયા ટ્રેડ લેશે ને પાછો અહીંયા એક્ઝિટ કરી દેશે. મતલબ એને નાના નાના પ્રોફિટ લેવાના હોય છે અને નાના નાના લોસ લેવાના હોય છે. એનો તમે દિવસમાં જોવો તો 40-50 ટ્રેડ એને કરવાના હોય છે. એને સ્કેલ્પિંગ કહેવાય છે. મતલબ કે નાના પ્રોફિટ અને નાના લોસ રહે અને એ નીકળી જાય છે. મતલબ એ મોટા લોભની વાટે નથી રહેતા કે આનું પ્રીમિયમ 10 રૂપિયા છે એનું 100 રૂપિયા થઈ જશે, 10 રૂપિયાનું છે એનું 200 રૂપિયા થઈ જશે. આવડા મોટા ટાર્ગેટની વાટે નથી રહેતા. એને કહેવાય છે સ્કેલ્પર અને એને કહેવાય છે સ્કેલ્પિંગ ટ્રેડિંગ. તો હવે આપણે જોઈએ કે સ્કેલ્પિંગ ટ્રેડિંગમાં સ્ટ્રેટેજી આપણે કઈ યુઝ કરી શકીએ. મતલબ કે તમને ખબર તો છે કે સ્કેલ્પિંગ કરવું બરોબર છે, પણ ગમે તેથી બાય ને ગમે તેથી સેલ તો આપણે કરવાના નથી. તો એના માટે આપણે એક સ્ટ્રેટેજી છે, એ સ્ટ્રેટેજીને આપણે યુઝ કરશું. સ્ટ્રેટેજીને તમારે ધ્યાનથી જોવાની છે અને તમારે પહેલાં બેક ટેસ્ટ કરવાની છે અને પછી તમારે એના ઉપર ટ્રેડિંગ કરવાનું છે. એનાથી તમને કોન્ફિડન્સ બિલ્ડ થશે અને તમને ટ્રેડિંગ કરવાની પણ મજા આવશે. તો ચાલો દોસ્તો પહેલાં હું તમને સ્ટ્રેટેજી બતાવી દઉં. એના માટે મેં તમારા માટે એક PDF બનાવી છે. PDFમાં તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. જો તમારે જોતી હોય તમને આઈડિયા આવે કે આપણે સ્ટ્રેટેજી માટે કઈ કઈ વસ્તુ યુઝ કરવાના છે. તો પહેલી વસ્તુ કે આપણે ઓપ્શન સ્કેલ્પિંગ શીખવાના છે. તો સ્કેલ્પિંગની સ્ટ્રેટેજી થોડીક ઓલા સ્ટ્રેટેજી કરતાં થોડીક અલગ હશે અને આમાં તમારે સ્કેલ્પિંગમાં ઓપ્શનમાં પણ કરી શકો, ક્રિપ્ટોમાં પણ કરી શકો, આપણા ઇન્ડિયાના માર્કેટમાં પણ કરી શકો અને બહારના માર્કેટમાં પણ કરી શકો. કારણ કે ટેકનિકલ છે ને એ બધી જગ્યાએ તમારે કામ આવવાનું છે. એવું નથી ખાલી તમારે ઇન્ડિયન માર્કેટમાં, તમે ઇન્ડિયાના નહીં પણ વર્લ્ડના કોઈ પણ માર્કેટમાં તમે સ્કેલ્પિંગથી ટ્રેડિંગ કરી શકો છો. તો પહેલું તમારે જોવાનું છે કે ચાર્ટ જે તમે જોવો છો, સપોઝ કે તમે નિફ્ટીનો ચાર્ટ જોવો છો કે બેંક નિફ્ટીનો ચાર્ટ જોવો છો, એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં તમારે સ્પોટનો ચાર્ટ નથી જોવાનો. મતલબ બે ચાર્ટ હશે, કોઈ પણ ઇન્ડેક્સના બે ચાર્ટ હશે, એક સ્પોટનો ચાર્ટ હશે અને એક ફ્યુચરનો ચાર્ટ હશે. હવે આ હું તમને શા માટે કહું છું કે સ્પોટના ચાર્ટમાં જે વોલ્યુમ બતાવે છે ને એ વોલ્યુમ ખોટું હોય છે અને જે ફ્યુચરના ચાર્ટમાં બતાવે છે વોલ્યુમ સાચું હોય છે. તો તમારે ફ્યુચરનો ચાર્ટ જોવાનો છે. જો તમને ફ્યુચરનો ચાર્ટ જોતા નથી આવડતો, હું તમને સમજાવું કે કોઈ પણ ફ્યુચર તમારે બાય કરવું હોય તો આપણે પહેલાં નિફ્ટી લખશું, બેંક નિફ્ટીનો જોઈએ પહેલાં બેંક નિફ્ટી લખશું અને એની પાછળ જે મંથ ચાલતો હોય, મતલબ જે મહિનો ચાલે છે, અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે તો આપણે એની પાછળ સપ્ટેમ્બર લખશું. સપ્ટેમ્બર લખશો તો એનો ફ્યુચર તમને બતાવી દેશે. અને જો ઓક્ટોબર ચાલતો તો ઓક્ટોબર લખવાનું છે. મતલબ જે કરંટ મંથ છે, ચાલુ મંથ છે, એનું ફ્યુચરનો ચાર્ટ તમારે જોવાનો છે, સ્પોટનો ચાર્ટ જોવાનો નથી. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાર્ટ ઉપર બ્રેકઆઉટ આવવું જોઈએ. જો તમને બ્રેકઆઉટ સ્ટ્રેટેજી નથી ખબર તો યુટ્યુબમાં તમને ઘણા બધા વિડીયો મળી જશે કે બ્રેકઆઉટ કોને કહેવાય અને આપણે ચેનલમાં પણ છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો હવે હું તમને સમજાવું કે બ્રેકઆઉટ આવવું જોઈએ. બ્રેકઆઉટ બતાવી દો કે બ્રેકઆઉટ કોને કહેવાય. તો બ્રેકઆઉટ જોવા માટે આપણે અહીંયા જઈશું અને હું તમને બતાવું કે બ્રેકઆઉટ કોને. સપોઝ કે પ્રાઇસ આવી રીતે કોઈ પણ એરિયામાં ફિટ થઈ ગઈ છે, મતલબ અહીંથી ના તો ઉપર જાય છે ના તો નીચે જાય છે, પણ જ્યારે આ સપોર્ટ કે રેઝિસ્ટન્સને, મતલબ નીચેની સાઈડ સપોર્ટ હશે, ઉપરની સાઈડ રેઝિસ્ટન્સ હશે, બેમાંથી એક સાઈડ માર્કેટને તોડશે મોટી કેન્ડલથી, મતલબ મોમેન્ટમ આવવું જોઈએ. એવું નથી કે નાની એવી કેન્ડલથી તોડી નાખે અને તમે એને મોમેન્ટમ કહો. મોમેન્ટમ મતલબ પ્રાઇસ તમને દેખાવી જોઈએ કે પ્રાઇસ મૂવમેન્ટ કરવા માટે તૈયાર થઈ રહી છે, ક્લિયર. અથવા નીચેની સાઈડ બ્રેકડાઉન આવે તો આને તે પેરું કહેવાય મોમેન્ટમ. મતલબ જ્યારે પ્રાઇસ બ્રેકઆઉટ આપે છે ત્યારે તમારે ટ્રેડ કરવાનો છે, પણ ખાલી તમારે એ જોઈને ટ્રેડ નથી કરવાનો કે ચાર્ટમાં બ્રેકઆઉટ આવી ગયું છે. તમારે બીજો રૂલ જોવાનો છે કે એની સાથે વોલ્યુમ વધેલું હોવું જોઈએ. તમે જે પણ ચાર્ટ જોવો છો એનું વોલ્યુમ, એ જે કેન્ડલ છે, હું તમને બધું હમણાં લાઈવ બતાવીશ ચાર્ટ ઉપર, પણ પહેલાં ખાલી તમે રૂલ્સ જોઈ લો. એનું વોલ્યુમ વધેલું હોવું જોઈએ, પાછળની 4-5 કેન્ડલ કરતાં વધારે હોવું. મતલબ આગળની કેન્ડલ જે હોય તમારે જોવાની છે, એના કરતાં જો વધારે વોલ્યુમ હોય તો એ તમારા માટે બેસ્ટ કહેવાય. હવે આપણે જોઈએ મોમેન્ટમ વાળી કેન્ડલ હોવી જોઈએ. મેં તમને પહેલાં કીધું એમ કેન્ડલમાં મોમેન્ટમ હોવું જોઈએ, તમને દેખાવું જોઈએ, વીક ના હોવી જોઈએ. વીકનો મતલબ હું તમને સમજાવું કે આવી રીતની કેન્ડલ બની હોય બ્રેકઆઉટની,
અને ઉપરની સાઈડ જો આવડી મોટી વીક હોય તો એ કેન્ડલ સારી નથી. એનો મતલબ એવો છે કે અહીંયાથી સેલરો એક્ટિવેટ થયા છે અને એ લોકો પ્રાઇસને નીચે દબાવવાની કોશિશ કરે છે. પણ જો પ્રાઇસ અહીંયા આવડી મોટી કેન્ડલ બનાવે તો એનો મતલબ શું છે કે ઓનલી બાયર જ છે, મતલબ પ્રાઇસ ઉપર જવાના ચાન્સ છે. ક્લિયર છે? તો આવી રીતે મોમેન્ટમ વાળી કેન્ડલ જોશે. હવે જોઈએ ઓપ્શનનો પ્રીમિયમમાં પણ ઓપ્શનનું પ્રીમિયમ પણ વધેલું હોવું જોઈએ. મતલબ કે ઓપ્શનનું પ્રીમિયમ છે સપોઝ કે 80 રૂપિયા પર ચાલે છે અને તમને ચાર્ટ ઉપર બ્રેકઆઉટ દેખાણું, ક્યાં ચાર્ટ ઉપર? નિફ્ટી અથવા બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર. તો તમારે પહેલાં પ્રીમિયમ ચેક કરવાનું છે કે આજે આપણે કોલ બાય કરીએ છીએ એનું પ્રીમિયમ વધે છે કે નહીં, કે ખાલી ભાઈ ચાર્ટમાં જ મુવમેન્ટ આપે છે. તો ઘણીવાર એવું થશે કે ચાર્ટમાં મુવમેન્ટ આપતું હોય પણ પ્રીમિયમમાં મુવમેન્ટ ન આપતું હોય, તો એ ટ્રેડ તમારે નથી લેવાનું. બટ જો બંને જગ્યાએ મુવમેન્ટ હોય, સપોઝ કે ચાર્ટ ઉપર બ્રેકઆઉટ દીધું અને આપણા ઓપ્શનના પ્રીમિયમમાં પણ બ્રેકઆઉટ આપ્યું, તો એ ટ્રેડ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે. ચાર્ટ ઉપર જઈને તમને બતાવું, ચાર્ટ ઉપર તમને વધારે આઈડિયા આવશે. તમને ખાલી બતાવ્યું એટલા માટે કે તમને થિયરિકલ ખબર હોય તો તમને આઈડિયા આવે કે કઈ રીતે આપણે મોમેન્ટમને પકડી શકીએ. હવે હું તમને દોસ્તો આજની વસ્તુ બતાવું. આજની વસ્તુ તમે જુઓ ને તો પ્રાઇસ આ લેવલમાં પહેલાં હતી, તમે જોઈ શકો છો કે પ્રાઇસ આવી રીતે પહેલાં આ એરિયામાં હતી. પછી પ્રાઇસે શું કર્યું? આ કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું. અહીં તમે જોઈ શકો છો આ કેન્ડલે બ્રેકઆઉટ આપ્યું. મતલબ કેવડું બ્રેકઆઉટ! કેન્ડલની સાઇઝ જોવો ખાલી તમે. તો ઘણા લોકો કઈ રીતે એન્ટ્રી કરશે આમાં કે એને બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી જોતી હોય તો અહીંયા સ્ટોપ લોસ ઓર્ડર લગાવશે. જો તમને સ્ટોપ લોસ ઓર્ડર લગાવતા નથી આવડતો તો તમે એન્જલ વનના કે કોઈ પણ વિડીયો જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે સ્ટોપ લોસ ઓર્ડર કોને કહેવાય. મતલબ તમારે ઉપરના ભાવ ઉપર બાય કરવું છે, જે પ્રાઇસ ચાલે છે એના કરતાં ઉપરના ભાવ બાય કરવું છે, તો તમે સ્ટોપ લોસ ઓર્ડર મૂકી શકો. સપોઝ કે આમાં તમને બ્રેકઆઉટ દેખાણું પણ સાથે તમારે ઓપ્શનનો ચાર્ટ પણ ખોલવાનો છે. ક્યાંથી ખોલશે? તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જો તમે ધન યુઝ કરો છો તો તમને આ વસ્તુ યુઝ કરવા મળી જશે. એન્જલ વનમાં પણ મળે જ છે, ત્યાં લગભગ બધી જગ્યાએ મળી જશે. ક્લિયર? તો અહીંયા તમે જેટલા ચાર્ટ જોવા માંગો એક પેનલ ઉપર કે એક તમારા મોબાઈલ ઉપર, તો તમે અહીંથી જોઈ શકો છો. સપોઝ કે મારે 2 ચાર્ટ જોવા છે આડા, તો આ રીતે 2 આવી જશે અને મારે સપોઝ કે ઊભા 2 જોવા છે તો આવી રીતે અહીંયા આવી જશે. હવે અહીંયા કોલનો ચાર્ટ છે, અહીંયા સપ્ટેમ્બરના ફ્યુચરનો ચાર્ટ છે નિફ્ટીનો. હવે મારે જોવાનું છે કે અહીંયા મને બ્રેકઆઉટ દીધું છે તો શું પ્રીમિયમે પણ બ્રેકઆઉટ દીધું છે? યસ. ક્લિયર? તો જો તમે આ કેન્ડલ પૂરી થાય પછી અહીંથી એન્ટ્રી કરો તો ભલે, સપોઝ કે આ કેન્ડલમાં તમે એન્ટ્રી કરી લો તો ભલે, પણ એક વસ્તુ યાદ રાખવાની, સ્કેલ્પિંગમાં સ્ટોપ લોસ તમારે ફટાફટ મૂકવાનો છે. જો તમે સ્ટોપ લોસ મૂકવામાં લેટ કરશો તો તમને મોટો લોસ જવાના ચાન્સીસ રહેશે. આ એક એક્સ્ટ્રા તમને એડવાઇસ છે. ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે આ જે પ્રીમિયમ છે એ પ્રીમિયમનો ભાવ કેટલો હતો? 40 રૂપિયા. 40 રૂપિયામાંથી 400 રૂપિયા થયા. જસ્ટ ઇમેજિન, ખાલી ઇમેજિન કરો કે કેટલા રૂપિયા બની શકે. કઈ રીતે બનશે? આ સ્ટ્રેટેજીથી બનશે. બટ જો તમે અહીંયા કે બાય કર્યું તો એનો મતલબ એવો છે પ્રાઇસ તમારું ધીમે ધીમે ઠીટા ડીકેના કારણે એ તમારી પ્રાઇસ ઓછી થઈ જવાની છે અને પછી તમે કંટાળીને નીકળી જશો. પણ આ મુવમેન્ટ ક્યારે આવવાની શક્યતા હોય? લગભગ એક્સપાયરીના દિવસે, અને એ પણ સેકન્ડ હાફમાં, મતલબ બપોર પછીના સમયમાં આવવાની વધારે ચાન્સ હોય. તો આવું મોમેન્ટમ તમે જો કેચ કરી શકો ને તો પણ બેસ્ટ છે. અને જો આવું મોમેન્ટ કેચ ના કરી શકો અને અહીંયા ખાલી તમે 10 થી 20 પોઈન્ટમાં નીકળી જાઓ, 30 પોઈન્ટમાં, તો પણ તમારા માટે સ્કેલ્પિંગમાં બેસ્ટ થઈ શકે છે. તો આ હતી સ્ટ્રેટેજી. હજી ન સમજાણું તો એકવાર તમે વિડીયોને બેક લઈને પાછો તમે વિડીયોને જોઈ શકો છો. હવે હું તમને બતાવું કે આના ડિસએડવાન્ટેજ શું છે. મતલબ તમે ફાયદા તો જોયા કે ભાઈ તમે નાના સ્ટોપ લોસથી નીકળી શકો, મોટા ટાર્ગેટ લઈ શકો અથવા નાના તમે ટાર્ગેટ લઈ શકો. હવે તમને આના નુકસાન પણ બતાવું. તો પહેલું નુકસાન એ છે કે તમારે એન્ટ્રી ફટાફટ લેવી પડશે. જો તમે એન્ટ્રી ફટાફટ નહીં લ્યો તો તમારે પ્રાઇસ ઉપર વહી જશે અને પછી તમારે ત્યાં એન્ટ્રી લેવી પડશે. સપોઝ કે મારે જો અહીંયા એન્ટ્રી લેવી છે આ લેવલ ઉપર, તો મારે અહીંયા સ્ટોપ લોસ ઓર્ડર મૂકવો પડશે. સ્ટોપ લોસ ઓર્ડર મૂકીશ તો મારી એન્ટ્રી અહીંયા ઓટોમેટિકલી ટ્રિગર થઈ જશે, મારું ધ્યાન હશે કે નહીં હોય. બટ જો મેં અહીંયા એન્ટ્રી નહીં લીધી હોય, મારું ધ્યાન હશે, તો એન્ટ્રી લેવામાં મારી પ્રાઇસ થોડીક ઉપર વહી જશે અને મારે મોંઘી એન્ટ્રી થશે. અને પછી જો પ્રાઇસ ઉપર જશે તો મને પ્રોફિટ થશે, પણ પ્રાઇસ જો પાછી વળી ગઈ તો તમને સીધો લોસ થશે. મતલબ તમારે સ્ટોપ લોસ એન્ટ્રીનો તમારે યુઝ કરવાનો છે. હવે સ્ટોપ લોસ તમારે ફટાફટ મૂકવાનો છે. એન્ટ્રી તો તમે કરી લીધી, સપોઝ કે એન્ટ્રી કરી લીધી, તમારું ધ્યાન નથી ને પ્રાઇસ ત્યાંથી પાછી વળી ગઈ તો તમને લોસ મોટો થઈ શકે, કારણ કે આપણે પ્રીમિયમ તો ઇન ધ મનીનું બાય કરવાના છીએ. એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમે સ્કેલ્પિંગ કરો કે કોઈ પણ ટ્રેડિંગ કરો, તમારે ઓપ્શન બાય જે કરો છો ને ઇન ધ મનીનો બાય કરવાનો છે, એટ ધ મની કે આઉટ ઓફ ધ મનીનો બાય નથી કરવાનો. ક્લિયર છે? કારણ કે એમાં મોમેન્ટમ પણ વધારે હશે અને તમારી પ્રાઇસ પણ વધારે વધશે અને આઉટ ઓફ ધ મનીનો ફટાફટ 0 થવા પર જવાનો છે. આવા મોમેન્ટમમાં વાંધો નહીં આવે, પણ જો ઓછો મોમેન્ટમ દીધું છે ને તો ઇન ધ મનીનો કોલ તમારો ફટાફટ વધશે, પણ આઉટ ઓફ ધ મનીનો કોલ થોડોક જ વધશે ખાલી.
મતલબ કે આ એટ ધ મની હતો તો પણ કેટલું મુવમેન્ટ આપ્યું, મતલબ હું તમને બતાવું 25,000નો કોલ છે આ, તો આ પ્રાઇસ તમે જોવો ને અહીંયા તો 25,000 પર જ હતી, મતલબ મેં એટ ધ મનીનો જ લીધો છે. તો એટ ધ મનીનો કોલ પણ કેટલો ચાલ્યો, જોરદાર ચાલ્યો. એનું કારણ છે કે પ્રાઇસે મુવમેન્ટમાં જ એટલું દીધું, પ્રાઇસ જ એટલી ચાલી છે તો એ મુવમેન્ટ આપવાનું જ છે, આઉટ ઓફ ધ મની કે ઇન ધ મની હોય કે એટ ધ મની હોય, બટ ઇન ધ મની બાય કરવાનો છે. ક્લિયર? હવે હું તમને બતાવું કે તમારે આ કઈ રીતે કરવાનું છે. તમારે આમાં રોબો ઓર્ડર મૂકવાનો છે. જો તમને રોબો ઓર્ડર તમારા એકાઉન્ટમાં ના મળતો હોય, તમારી પાસે એકાઉન્ટ ના હોય તો નીચે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, એનાથી તમે એકાઉન્ટ ખોલી શકો છો એન્જલ વન ધનમાં ગમે એમાં. એનાથી જો તમે ટ્રેડિંગ કરશો તો તમને વધારે પડતી મજા આવશે. સપોઝ કે તમે અહીંયા રોબો ઓર્ડર મૂકો છો તો રોબો ઓર્ડરનો મતલબ એવો થાય છે કે અહીંયાથી તમારી એન્ટ્રી પણ મળી જશે, સાથે સ્ટોપ લોસ પણ રહી જશે અને સાથે તમારો ટાર્ગેટ પણ રહી જશે. મતલબ એક સાથે 3 ઓર્ડર તમારા ફિલ થઈ જશે. મતલબ તમારે ચિંતા નથી કરવાની કે માર્કેટ ઉપર નીચે જશે તો મારું શું થશે, ઓટોમેટિક જે થવાનું છે થઈ જશે. તો તમે રોબો ઓર્ડર પણ યુઝ કરી શકો છો. હવે આમાં તમારે મલ્ટિપલ ટ્રેડ થવાના, મતલબ લાડ બધા તમે ટ્રેડ કરવાના, કારણ કે સ્કેલ્પિંગનો મતલબ જ એ છે કે તમે વારાઘડી તમે ટ્રેડ કરી રાખો અને સ્કેલ્પિંગ ટ્રેડિંગ કહેવાય. તો સ્કેલ્પિંગ ટ્રેડિંગમાં તમારા ટ્રેડ વધારે થવાના છે. મતલબ કે તમે કોઈ પણ બ્રોકરથી ટ્રેડ કરો છો તો તમે જેટલા ટ્રેડ કરશો ને એટલો તમને ચાર્જ લાગવાનો છે. તો તમારે બ્રોકરેજને પણ કેલ્ક્યુલેટ કરવાની છે કે મેં જે પ્રોફિટ કર્યો છે 10-15 પોઈન્ટનો, એમાં મારું બ્રોકરેજ કેટલી લાગશે. તો બ્રોકરેજને કેલ્ક્યુલેટ કરીને તમારો પ્રોફિટ કેટલો થાય છે એ તમારે યાદ રાખવાનું છે. નહીંતર સ્કેલ્પિંગમાં કેવું થશે કે તમે ટ્રેડ જેટલા કરશો એના કરતાં વધારે તમારે લોસ થઈ જશે. મતલબ પ્રોફિટ તો તમે કર્યો છે, તમને ગ્રીનમાં દેખાશે, પણ ટ્રેડનો ચાર્જ લાગી જશે, તમે લોસમાં વ્યા જશો. તો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો દોસ્તો આ હતી સ્કેલ્પિંગની સ્ટ્રેટેજી. આવી રીતે તમે ટ્રેડ કરી શકો. લાસ્ટમાં તમને એક વાત કહેવા માંગીશ કે સેબીનો રિપોર્ટ હમણાં આવ્યો હતો, એમાં એને કીધું હતું કે 100 લોકો જે ટ્રેડ કરે છે એમાંથી 90% લોકો લોસ કરે છે અને 10% ખાલી પ્રોફિટ કરે છે. એમાંથી પણ જે 10% પ્રોફિટ કરે છે એમાંથી પણ એનો ચાર્જમાં વધારે રૂપિયા વ્યા જાય છે. તો દોસ્તો ઓપ્શન બાઇંગથી દૂર રહેવું જોઈએ. બટ જો તમારે ઓપ્શનથી પ્રોફિટ કરવો છે તમે ઓપ્શન સેલિંગ કરીને પણ પ્રોફિટ કરી શકો. જો તમે ઓપ્શન સેલિંગથી પ્રોફિટ કરવા માંગતા હો તો મને નીચે કોમેન્ટમાં લખો ઓપ્શન સેલિંગ. આપણે ઓપ્શન સેલિંગ ઉપર આખી સિરીઝ બનાવવા માંગીએ છીએ. જો તમારી કોમેન્ટ વધારે પડતી આવશે તો હું ટ્રાય કરીશ કે ઓપ્શન સેલિંગમાં પણ હું આખી એક સિરીઝ બનાવું અને તમને પ્રોફિટેબલ ટ્રેડર બનાવું. તો દોસ્તો આ વિડીયોમાં એટલું. મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.